હું છું ઈશિકા, આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં એક યુવતી ફસાતા 3 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરાયું। કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે સવારના 7:30 વાગે એક યુવતી શૌચક્રિયા માટે ગયેલ અચાનક કરા નદીમાં પાણીનો પ્રવાહ વધતા યુવતી ફસાઈ ગઈ। ગામના લોકોને જાણ થતાં છોટાઉદેપુર ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ સાથે અને સ્થાનિક તરવૈયાઓની 3 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી। રેસ્ક્યુ દરમિયાન કવાંટ મામલતદાર સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે હાજર રહેલ। છોટાઉદેપુર જિલ્લાથી ચિરાગ રાઠવાનો રિપોર્ટ। ધન્યવાદ। છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સવારે 9 કલાકે મોટી ટોકરી ગામે એક છોકરી શૌચક્રિયા માટે ગયેલ હતી, તે નદીમાં ફસાઈ ગયેલ છે તેવો મેસેજ મળતા તાત્કાલિક અમો ઘટના સ્થળે પહોંચી અને રસ્સા તથા લાઈફ બોય જેકેટ તથા એરક્રાફ્ટની મદદથી છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે। જે ઘટના સ્થળ પર લગભગ અમે 3 કલાક રેસ્ક્યુની ભારે જહેમતીથી છોકરીને બહાર કાઢી સહી સલામત તેના ઘર પરિવારને સોંપેલ છે। છોકરીનું નામ છે રાઠવા મનસાબેન મહેન્દ્રભાઈ। આપનું નામ? હિતેન્દ્ર કુમાર રમેશભાઈ લીમચિયા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, છોટાઉદેપુર।